અરે સની અંકલ કોલ કરે છે તને. ઓહ, એને શું કહું યાર, જે બોલવું હોય બોલ ને. હેલો સની અંકલ, કેમ છો? અરે શોધ્યો મેં ચોકલેટ્સ, પણ મને મળ્યું જ નથી. અરે રહેવા દે, એટલે જ કોલ કર્યો તને. ચોકલેટ મળી ગયા મને. મળી ગયા. મળી ગયું તમને ચોકલેટ? કઈથી? હા, એ મેં જોસને કીધેલું ચોકલેટ માટે, તો એ લાવે છે. ઠીક છે. હું તમને એક વાત પૂછું, લગન પછી તમે એકદમ ગાંડા થઈ ગયા છે. તમે એક ચોકલેટને આટલું શોધો છો? એક ચોકલેટ માટે આટલું કેમ પરેશાન થાય છો, એ મને ખબર નથી. જોની, આને સમજવા માટે છોકરીઓ સાથે ફરવાનું બંધ કર અને કોઈ એક સાથે પ્રેમ કરીને એની સાથે જિંદગી વિતાવ. એનું પસંદ નાપસંદને સમજ. જેમ કે મેં તને કીધેલું ને, એક ચોકલેટ અને એક ચાય માટે સામનેવાળાને જેથી ખુશી મળે ને એ જ કર. એ ચીજ કરવા પછી તારા ચહેરા પર જે સ્માઇલ આવશે ને, એનાથી તને ખૂબ જ ખુશી મળશે. જોની, તું લગન કરી લે, એના પછી તું સમજશે કે હું શું કહેવા માંગુ છું. સમજ્યો? એના પહેલાં તને કશું જ નહીં સમજશે. ઓકે, ઠીક છે. ઠીક છે, પછી મૂકું છું. ઘર આવજે જ્યારે સમય મળે તો. આંટીને મળી લેજે. હા, ઠીક છે. સની અંકલે શું કીધું? ગાંડો થઈ ગયા છે. હમ. આલે સિગરેટ. બરોબર છે. એ સની અંકલ પણ ગાંડો જ છે. કદાચ એને જ પ્રેમ કહેવાય.